મહેસાણાના વાદલપુર ગામના પરિવારના અપહરણનો મામલો સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી લેખિત રજૂઆત। લિબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી મદદ કરવા રજૂઆત કરી છે। આંતરરાષ્ટ્રીય એજન્સી મારફતે સંપર્ક કરીને મદદ માટે રજૂઆત કરી છે। તો પોર્ટુગલ જવા નીકળેલ પરિવાર દુબઈથી લિબિયા મોકલી બંધક બનાવાયો છે। કિસ્મતસિંહ ચાવડા પત્ની અને 3 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ થતા પરિવારમાં ફફડાટ છે। राज्यसभा सांसद मयंक नायके विदेश मंत्री एस जयशंकर ने पत्र लखीने मदद मांगी है। तो पीड़ित परिवार माटे सरकार पासे सुरक्षित वापसीनी मांग करवामां आवी छे। तो મહેસાણાથી યુરોપ જવા નીકળેલ પરિવાર લિબિયામાં ફસાયું છે। બાદલપુરા ગામના દંપતીને 3 વર્ષની બાળકીને લિબિયામાં બંદી બનાવાઈ છે। परिवार दुबई थी पोर्टुगल जवा निकळ्यो हतो। एजंटोए छेतरी तेमने लिबिया मोकली दीधा छे। लिबिया में परिवार ने एकांत स्थळे बंदी बनाव्या छे। परिवार ने जान थी मारी नाखवानी धमकी पण आपी छे। अपहरणकर्ताओए $54,000 नी मांग करी छे। तो दुबईना एजंटो द्वारा 1 करोड़ रूपियानी खंडणी मांगवामां आवी छे। भोग बननार परिवार हाल विदेशमां मुसीबतमां फसाया छे। पीड़ितना परिवारजने महेसाणा कलेक्टर कचेरीए लेखित रजूआत करी सरकार पासे तात्कालिक मदद मांगी छे। तो विदेश में फसायेला आ परिवारने हेमखेम परत लाववा माटे पण रजूआत करवामां आवी छे। परिवारजनोए सचिवालय में पण रजूआत करी छे। परिवारजनोए सीएमओ में पण रजूआत करी छे। सरकार पासे तात्कालिक सहायनी मांग करी छे। विदेश में फसायेला परिवारने हेमखेम परत लाववा रजूआत। वच्चे दलाले दगो दीधो અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા પર અને 1 કરોડ રૂપિયા ખંડણી માંગી લોકો 1 કરોડ રૂપિયા આલો તો તમને જવા દી અયન ભાઈ રસન હોય પોર્ટુગલ ઈ જવા નીકળ્યા લિબિયામાં અટક કર્યો છે અને કિડનેપ કર્યો। કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને केंद्र सरकार के विदेश मंत्रालय जेमनाथी जेटला पण बने एटला प्रयत्नों करीने अमारा भत्रीजाने झड़पथी झड़प ज्यारे वतन लाववामां आवे एवी अमारी मागणी छे। મહેસાણા જિલ્લાનું એક પરિવાર અને 3 વર્ષની બાળકી યુરોપ જવા નીકળી હતું। આ પરિવારનો જે પરિવાર સાથે દંપતી અને જે બાળકી હોય છે તે ફસાયા હોવાના જે સમાચાર હોય છે તે મળી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા જિલ્લાના બદલપુર ગામ ખાતે પહોંચી છે જ્યાં પરિવાર હોય છે તે રહેતું હતું। ખાસ કરી અને યુરોપ જવા નીકળેલ આ જે પરિવાર હોય છે તે ફસાયું છે અને તેમની પાસે કરોડો રૂપિયાની જે ખંડણી હોય છે તે પણ માંગવામાં આવી રહી છે તે પણ માહિતી હોય છે તે જોવા મળી રહી છે। મહેસાણાના બદલપુર ગામના દંપતી અને 3 વર્ષની બાળકી લિબિયામાં બંદી બનાવ્યા હોવાના જે સમાચાર હોય છે તે સામે આવ્યા છે। ખાસ કરી આ જે પરિવાર હોય છે તે દુબઈ પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને તેમને એજન્ટોએ છેતરીને લિબિયા મોકલી આપ્યો છે। લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવાના જે સમાચાર હોય છે તે પણ મળી રહ્યા છે। જાનથી મારી નાખવાની જે ધમકી હોય છે તે પણ આપવામાં આવી રહી છે। અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે। તો દુબઈના એજન્ટો દ્વારા પણ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી જે માહિતી હોય છે તે હાલ સામે આવી છે। ભોગ બનનાર કિસ્મતસિંહ ચાવડા પત્ની હિનાબેન અને પુત્રી દેવાંશી હાલમાં વિદેશમાં મુસીબતમાં ફસાયા છે। જે મામલે હાલમાં મહેસાણા કલેક્ટર અને પરિવાર હોય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તાત્કાલિક જે માંગ હોય છે તે કરવામાં આવી રહી છે। પરિવારને હેમખેમ પરત લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ચોક્કસથી જે પરિવારજનો હોય છે હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમની એક જ માંગ છે કે જે તેમના જે પરિવારજનો જ્યાં ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે સરકાર મદદ કરે અને તેમને હેમખેમ પરત લાવે જેથી કરી તેમનો પરિવાર હોય છે તે બચી શકે। તો બીજી બાજુ આ એક કિસ્સો છે લાલ સમાન કિસ્સો બની ચૂક્યો છે કે જે પરિવારો વિદેશ જતા હોય છે તેમના માટે આ એક ચોંકાવનારો કિસ્સો હોય છે તો કહી શકાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।